સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીશ્રીએ ડિંડોલી ખાતે માં ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્ય દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલ કામના કરી હતી। સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતા શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ડિંડોલી દ્વારા તારીખ 17 થી 20 માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા। મુખ્યમંત્રીએ ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયામાના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। મુખ્યમંત્રીશ્રીએ માં ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલ કામના કરી હતી। શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા ઉમિયા માતા મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા છે। આ 10મા વાર્ષિક પાટોત્સવને દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રીએ મહોત્સવના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે દશાબ્દી મહોત્સવ એ ઉમાપુરમના ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવ્ય સંકલ્પ કરવાનો ઉત્સવ છે। વિદેશમાં એકબીજાની સામે અત્યારે કોઈને મગજ શાંત નથી, ક્યાંક ને કંઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે। એટલે એ બધા શાંતિ આપે માતાજી એવી પ્રાર્થના ને આપણે સૌ પાટીદાર સમાજ આજે અહીંયા હમણાં હું તમારું પેમ્પલેટ જોતો હતો તો ખૂબ સરસ લખ્યું છે અંદર કે દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પો કરવાનો આ ઉત્સવ ઉજવી રહ્યા છો આ બધા। એટલે વર્તમાનમાં ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ન થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ। આપણે વર્તમાન છીએ તો વર્તમાન ખૂબ આનંદથી જીવાય, કોઈ તકલીફ ના પડે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણું ભવિષ્ય એવું હોય, એવું જ હાજરમાન હોય કે દરેક સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજ સૌથી આગળ હોય એવી માં ચરણોના પ્રાર્થના કરીએ। મારું નામ ભગવાનભાઈ નિમકમદાસ છે। હું આ સંસ્થાનો પ્રમુખ છું। 17, 18, 19, 20 4 દિવસનો અમારો દશાબ્દી મહોત્સવનો પ્રોગ્રામ છે। આજે કળશયાત્રા અને શોભાયાત્રાનો પ્રોગ્રામ હતો। તે નિમિત્તે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પધાર્યા હતા। 18 તારીખે અમારે સવારે ધર્મસભા, બપોરે મોટિવેશનલ સ્પીચ છે અને રાત્રે ડાયરો છે। 19 તારીખે સવારે ધર્મસભા, બપોરે મોટિવેશનલ સ્પીચ છે, રાત્રે નાટક છે બાપુજી મારા બાજીગર। 20 તારીખે સવારે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે। બપોરે એટલે સાંજના 5:30 કલાકે યજ્ઞની પૂર્ણાતિ છે અને રાત્રે રાસ ગરબા છે। આ 3 દિવસના આશરે 2.5 થી 3 લાખ ભક્તો અહીંયા ભોજન પ્રસાદના દર્શનનો લાભ લેશે। જય ઉમિયા પ્રોગ્રામની રૂપરેખા માતાજીના મંદિરના 10 વર્ષ પૂર્ણ થયા। દશાબ્દી મહોત્સવ નિમિત્તે સાહેબશ્રી આજે ઉદ્ઘાટક તરીકે પધાર્યા હતા, આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ને હવે આજથી પ્રોગ્રામ ભવ્યથી ભવ્ય ચાલુ રહી ગયા છે અને પ્રોગ્રામમાં 18 તારીખે જોરદાર લોક ડાયરાનું આયોજન કરેલું છે। 19 તારીખે સાંસ્કૃતિક નાટકનું આયોજન કરેલું છે ને 20 તારીખે સાગર પટેલના સથવારે રાસ ગરબાનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું ને 6 દિવસ અમારા ડિંડોલી પરિવારને ભોજન પ્રસાદનું બી આયોજન કરેલું છે ને 100 ટન ભોજન પ્રસાદનું બી આયોજન કરેલું છે।